વડોદરામાં પોલીસ ફાયરનો ક્વિક રિસ્પોન્સ, કેનાલમાં કૂદેલી યુવતીનો આબાદ બચાવ। વડોદરા શહેરમાં પોલીસ અને ફાયર વિભાગની સમય સૂચકતા અને સંવેદનશીલતાની એક ઉત્તમ દાખલો સામે આવ્યો છે, જેમાં કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર યુવતીનો આબાદ બચાવ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ આણંદની વતની અને વડોદરામાં ખાનગી નોકરી કરતી યુવતી સગાઈ તૂટી જતાં માનસિક રીતે ભાગી પડી હતી। આ દરમિયાન તે કેનાલના કિનારે ઊભી હતી। તેને જોતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ફતેગંજ પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ કટારા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। પોલીસ દ્વારા યુવતીને વાતોમાં રોકી રાખવામાં આવી અને સાથે જ TP13 ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા યુવતીએ પાણીમાં છલાંગ લગાવતા જ ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરી અને તેને હેમખેમ બહાર કાઢી લીધી। રેસ્ક્યુ બાદ ગભરાયેલી યુવતીને મહિલા કોન્સ્ટેબલ નીતાબેને હૂંફ આપતા કહ્યું, "હું તારી બહેન જેવી જ છું, હવે ડરવાની જરૂર નથી", જેના કારણે યુવતીને માનસિક સહારો મળ્યો હતો। પોલીસ અને ફાયર વિભાગની સતર્કતા અને માનવતાભરી કામગીરીના કારણે એક નિર્દોષ જીવ બચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે।